નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ અલગ અલગ વિષયો ઉપર પ્રકાશ નાખી આ ગ્રંથકાર મહાત્માની પાસે કેટલા અલગ અલગ વિઝન હશે, કેટલી અલગ અલગ વિચારસરણીઓ હશે. લગભગ મારા હિસાબે 300 જેટલા સૂત્રોની અંદરમાં એક પણ વિષય મહાત્માએ બાકી નથી રાખ્યો કે જેમની ઉપર એમને પ્રકાશ ન નાખ્યો હોય. અને એક એક સૂત્રો એવા છે કે જે આપણે વિચાર કરતા કરી મૂકે. અને વર્તમાન સ્કૂલની સિસ્ટમ, વર્તમાન એજ્યુકેશન સિસ્ટમ, વર્તમાન જે શૈક્ષણિક પદ્ધતિ, આની અંદરમાં કદાચ બાળકોને વિકાસ કરવાની વાત બતાવે છે, પણ વિચારોના રસ્તે આગળ વધી શકે એવું લગભગ જોવા માટે નથી બનતું. એમ લાગે બાળકો જાણે નિર્વિચાર બની ગયા છે, કોઈ વિચાર જ નહીં, ન દેશ માટે, ન ધર્મ માટે, ન પરિવાર માટે, ન પોતાના માટે, ન પરિવારજનો માટે. એમ લાગે કે જાણે બસ એક વિચારહીન માનવ વિકાસ કરી જતો હોય. જેવી રીતે મશીન છે, વિકાસ કરે છે પણ એની પાસે કોઈ વિચાર પદ્ધતિ નથી, એવી જ રીતે સાવ આમ રોબોટ જેવા માણસો જીવનની અંદરમાં આગળ વધતા ચાલ્યા. એની પાસે વિચાર તત્વ હોવું જોઈએ. શેના માટે મળ્યું, કેવી રીતે મળ્યું, કોનાથી મળ્યું, શું કામ મળ્યું છે, કેમ બધાને નથી મળ્યું અને મને પ્રાપ્ત થયું છે. આવી બધી ફેસિલિટીઝ, આવી સંપન્નતા, આવું સુખ, કંઈક સગવડ જે બીજા પાસે નથી અને મારી પાસે છે, તો કેમ મને કેવી રીતે પ્રાપ્ત થયું, આવો એક વિચાર એના મગજની અંદરમાં આવતો પણ નથી. અને આવા કેટલાક વિચારો મગજની અંદરમાં નાખવાની કોશિશ આ મહાત્મા કરે છે. મનની ધરતીની અંદરમાં નાખેલા વિચારના અંકુરા આવતીકાલે અનુકૂળ પવન, પાણી અને વાતાવરણ મળશે તો એમાંથી એક વિશાળ વિચારોનું વૃક્ષ પેદા થઈ શકે એમ છે. અને એટલા જ માટેની આ મહેનત કરતા 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 આ ગ્રંથના સ્વાધ્યાયની અંદરમાં આપણે આગળ વધ્યા. ગઈકાલ સુધીમાં 54મા નંબરનું સૂત્ર આપણે જોયું. એ સૂત્ર ઉપર આપણે 2 દિવસ વિચારણા કરી કે નિત્યમ અર્થ્યમાનાત, રોજ માગનારી વ્યક્તિથી કોણ કંટાળતું નથી. એને આપણે બહુ વિસ્તારથી જોઈ લીધું કે દુનિયાની પાસે હાથ લાંબો કરવા જેવો નથી, કારણ કે દુનિયા પોતે જ કોકની પાસે હાથ લંબાવે છે. હવે જે વ્યક્તિ બીજાની પાસે માગતે હોય તો એની પાસે માગીને શું કરવાનું? માગવું હોય તો ન આપણા એવા તીર્થંકર ભગવાન સર્વજ્ઞ અથવા તો કોઈ એવા અવતારી પુરુષ અથવા તો ઈશ્વરીય ચેતનાને ધરાવનારી કોઈ વ્યક્તિની પાસે માંગણી કરીએ. આ બધી વાતોને આપણે જોઈ લીધી. શું માગવું, કઈ પ્રાર્થના કરવી, એ બધી વાતોને જાણી આજે 55મા નંબરના સૂત્રમાં આપણે આગળ વધવું છે. આ સૂત્રની અંદરમાં એક એક્ઝામ્પલ સાથે વાત બતાવે છે. હસ્તિ સ્નાનમ ઇવ વિફલમ સર્વમ અનુષ્ઠાનમ અનિયમિત ઇન્દ્રિય મનોવૃત્તિનામ. થોડુંક લાંબુ સૂત્ર છે પણ એક લાઈનની અંદરમાં સરસ મજાની વાત બતાવી નાખી કે હસ્તિ સ્નાનની જેમ બધું નિષ્ફળ છે. પહેલા એ જાણી લેવું છે કે હસ્તિ સ્નાન કોને કહેવાય છે. સંસ્કૃતની અંદરમાં આ શબ્દ પ્રયોગ છે હસ્તિ સ્નાનમ ઇવ. સ્નાન એટલે સ્નાન કરવું. હાથીના સ્નાનની જેમ બધું જ નકામું. તમે હાથીને ક્યારેક સ્નાન કરતો જોયો હોય તો કદાચ ખ્યાલ હશે, અથવા તો ક્યારેક ધ્યાનથી જોજો. એનો માવત પાણીનો હોજ એની બાજુમાં લઈ જાય, પાઇપલાઇન દ્વારા આખા શરીરને ચોરીને સાફ કરે. હાથીને એકદમ નીટ એન્ડ ક્લીન કરીને, એના શરીર ઉપરનો બધો મેલ હટાવીને એને એકદમ ચોખ્ખો ચણાક કરી નાખે, એને નિર્મલ અને સ્વચ્છ કરી લે, નીટ એન્ડ ક્લીન કરી નાખે. અને જેવો હાથી વળી સ્નાન કરીને જેવો બહાર આવશે એટલે સીધો શું કરશે? હાથી માટી પોતાની સૂંઢમાંથી માટી લઈ અને આખા પોતાના શરીર ઉપર નાખી દેવાની. આ
હાથીના સ્નાનની વિશેષતા છે. તમે ક્યારેક જોયું હોય તો નદીમાં સ્નાન કરાવવા લઈ જાય, પ્રેમથી નવડાવે, મહેનત કરીને નવડાવે. આટલા કદાવર હાથીને આટલો નાનકડો માવત આગળથી, પાછળથી, ઉપરથી, નીચેથી એના 4 જણા તો પકડી શકે એવા થાંભલા જેવા પગ એને ઘસીને સાફ કર્યો. કદાચ કલાક, 2 કલાક, 3 કલાકની મથામણ અને મહેનત કરી અને માવતે હાથીને સ્નાન કરાવ્યું. હવે હાથી શું કરે છે? સ્નાન કરીને જેવો બહાર આવે એટલે ત્યાં પડેલી ધૂળ, ત્યાં પડેલી મિટ્ટી, વહાં પડે હુઈ જો બી ચીજ હે સૂંઢની અંદરમાં ભરીને આખા પોતાના શરીર ઉપર નાખવા માંડે. પરિણામ શું આવ્યું? માવતે 4 કલાક સ્નાન કરાવવાની જે મહેનત કરી બધા ઉપર પાણી ફરી વળ્યું. એટલે ત્યારથી કહેવત થઈ ગઈ છે કે હસ્તી સ્નાનમ ઇવ સર્વમ વિફલમ. એક વ્યક્તિ, અમુક વ્યક્તિઓ ગમે એટલું કામ કરશે પણ એનું હાથીના સ્નાનની જેમ બધું નિષ્ફળ જવાનું. એની મહેનત, એની જહેમત, એનો પરિશ્રમ, એનો પુરુષાર્થ, એના રાત દિવસના ઉજાગરા, એની તીવ્ર પ્રયત્નો, એની કોશિશ જે પણ ગણો આ બધું જ હાથીના સ્નાનની જેમ એવા લોકોનું વિફળ થાય છે, નિષ્ફળ જાય છે. સર્વમ અનુષ્ઠાનમ. પછી એ ધર્મનું અનુષ્ઠાન હોય, સંસારનું અનુષ્ઠાન હોય, સંસારનું કાર્ય હોય, કેટલું મહાત્મા સ્પષ્ટ રીતે બતાવી રહે છે. બે ધડક રીતે કહી દીધું કે હાથીના સ્નાનની જેમ બધા જ અનુષ્ઠાન નિષ્ફળ છે. પણ કોના? બસ એ જ વાત બતાવે છે. અનિયમિત ઇન્દ્રિય મનોવૃત્તિના, જેની 5 ઇન્દ્રિયો અને 6ઠ્ઠા નંબરમાં મન, જેના કાબુની અંદરમાં નથી, જેના અનિયમિત છે, જેના ઉચ્છૃંખલ રીતે ભાગે છે, જેની ઇન્દ્રિયો ક્યારે નિયમિત રહેતી નથી, એવી વ્યક્તિની બધી જ અનુષ્ઠાનો, બધી ધર્મ ક્રિયાઓ, બધું જ વાતો, એની બધી જ બાબતો હાથીના સ્નાનની જેમ નિષ્ફળ જાય છે. હસ્તી સ્નાનમ ઇવ વિફલમ સર્વમ અનુષ્ઠાનમ અનિયમિત ઇન્દ્રિય મનોવૃત્તિનામ. 3 ભાગની અંદરમાં આ સૂત્રને વહેંચી નાખવા જેવું છે. હાથીના સ્નાનની જેમ બધું નિષ્ફળ છે. અનુષ્ઠાન કોનું? જેની ઇન્દ્રિયો અને મન જેના પોતાના કાબુની અંદરમાં નથી, જેના પોતાના વશની અંદરમાં નથી. હવે આ વાતને કહી અને મહાત્માએ એટલી મોટી જવાબદારી તમારી પણ વધારી અને અમારી પણ વધારી નાખી. અમે સાધુ જીવનની અંદરમાં છીએ. કોઈ ચાહે કોઈ પણ પદવી ઉપર રહેલો હોય, ગમે એટલો મોટા ઉચ્ચ પદ ઉપર રહેલા હોય, પણ એની જો ઇન્દ્રિય અને મનની વૃત્તિઓ કાબુની અંદરમાં નથી તો બધું જ નિષ્ફળ જેવું છે. અને તમને કહું, આ એટલું મોટું ભારે કામ છે અને ભારે કામની સામે આપણા બધા જ અનુષ્ઠાનોને નિષ્ફળ બનાવી નાખ્યા. મારા પ્રવચનો હોય, મારી સંયમ જીવનની સાધના હોય, મારા વિહારો હોય, આ 2200 કિલોમીટરના જંગી વિહારો કરીને આવ્યા. 6.5 મહિને સુરતમાંથી નીકળ્યા હતા અને બરોબર 6.5 મહિને સુરતમાં પાછા આવ્યા. શિયાળો પણ જોયો, કડકડતી શિયાળાની ઠંડી પણ જોઈ, શરીર ધ્રુજી ઉઠે એવી શિયાળાની ઠંડીમાં પણ વિહાર કર્યા અને અંગે અંગ જલી ઉઠે એવા ઉનાળાના ભયંકર વિહારો કરતા કરતા આકરા પરિસરોને સહન કરી અને સુરત મુકામની અંદરમાં આવ્યા છીએ. તો આ બધું જ હાથીના સ્નાનની જેમ નિષ્ફળ બની શકે છે. એક વ્યક્તિએ સિદ્ધિ તપ કર્યો, શ્રેણી તપ કર્યો, માસક શમન કર્યું, વર્ધમાન તપની 100 ઓરી કરી, દાન આપ્યું, ઉપદાન કર્યા, 99 યાતના કરી, આ બાજુ પાંજરાપુર બનાવી, જીવદયાના કાર્યો કર્યા, માનવતાના કાર્યો કર્યા, તમે અનુકંપાના કાર્યો કર્યા, હજારો લોકોને તમે ખવડાવ્યું, પીવડાવ્યું, તમે સમાજ સેવાના કામ કર્યા, એનજીઓની અંદરમાં રહી અને તમે બધું જ માનવતાના સારામાં સારા, સુંદરમાં સુંદર કાર્ય કર્યા. પણ સર્વમ વિફલમ હસ્તી સ્નાનમ ઇવ. સર્વમ અનુષ્ઠાનમ વિફલમ હસ્તી સ્નાનમ ઇવ. મહાત્માએ એમ સ્પષ્ટ બતાવી દીધું. કોઈ આગળ પાછળ વાત નહીં, આમ ગોળ ગોળ વાતો નહીં, સ્પષ્ટ સોય ઝાડકીને સીધું સામે પોઈન્ટ બ્લેક વાત કરી દીધી કે હાથીના સ્નાનજીમ બધા અનુષ્ઠાન નિષ્ફળ છે. અનિયમિત ઇન્દ્રિય મનોવૃત્તિના. હવે આ એટલું બધું ભારે કામ છે. 5 ઇન્દ્રિય અને મનની વૃત્તિઓને કાબુમાં કરવી. ઇન્દ્રિયની શાસ્ત્રમાં વ્યાખ્યા શું આપી છે? ઇન્દ્રોને પણ જીતવી કઠિન પડે એનું નામ છે ઇન્દ્રિય. મહાસમર્થ ઇન્દ્ર ચક્રવર્તી કરતા પણ વધારે તાકાતવાન અને એવા ઇન્દ્રને પણ જે ઇન્દ્રિયો જીતવી કઠિન પડે છે. ઉપમિતિ ભવ પ્રપંચા કથાની અંદરમાં
આ 5 ઇન્દ્રિયના મૂળને શોધવા માટે સિદ્ધર્ષિ ગણી મહારાજાએ પ્રકર્ષ અને વિમર્શ નામના 2 મામા અને ભાણિયાની જોડી બનાવી છે. શું અદ્ભુત કલ્પના કરી છે ઉપમિતિ ગ્રંથની અંદરમાં. અને આ મામાને ભાણિયા શોધવા નીકળે છે. સદાગમ વગેરે જેવા લોકોએ બતાવ્યું કે જગતના સર્વ જીવો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે રાગ ગજેન્દ્રએ, રાગ નામના રાજાએ મોહ રાજાના 2 મોટા દીકરા રાગ ગજેન્દ્ર અને દ્વેષ કેસરી. તો આ રાગ ગજેન્દ્રએ જોયું કે સમગ્ર વિશ્વ ઉપર અગર વિજય પ્રાપ્ત કરવો હોય, મારું એક છત્રી સામ્રાજ્ય જો મારે ઊભું કરવું હોય, તો આ 5 ઇન્દ્રિયોને જગતને જીતવા માટે મોકલી આપવી પડશે. એટલે 5 ઇન્દ્રિયો પોતાના લાવ લશ્કરને લઈ, પોતાની સેનાને લઈ, પોતાના સઘળા સાધન સરંજામોને લઈ અને વિશ્વને જીતવા માટે નીકળી પડ્યા છે. અને વર્તમાનમાં જુઓ, 5 ઇન્દ્રિયો બેકી ઉઠે, 5 ઇન્દ્રિયો ગાંડી ઘેલી બની જાય, 5 ઇન્દ્રિયોમાં ઉન્માદની ચરમસીમા જાગી ઉઠે, 5 ઇન્દ્રિયોની અંદરમાં ઘોડાપૂર આવે, 5 ઇન્દ્રિયની વૃત્તિઓ બેકાબુ બની જાય. એવા કેટલી જાતના કપડા, ખાવા પીવું, હોટલ્સ, ફરવાના સ્થળો, જ્યાં જોવો ત્યાં 5 ઇન્દ્રિયોને બેકાવાની વૃત્તિ આવે છે. એ સિવાય કશું જ નથી. એક ખાલી ટીવીની અંદરમાં આવતી એડવર્ટાઇઝ, અથવા તો ક્રિકેટ IPL ચાલતી હોય કે વર્લ્ડ કપ ચાલતો હોય અને એના વચની અંદરમાં આવનારી જે એડવર્ટાઇઝ, આ બધી જ જાણી લો. એકે એક એડવર્ટાઇઝની અંદરમાં ઇન્દ્રિયોની વૃત્તિને બેકાવી નાખે એવી વાતો બતાવવામાં આવી છે. આવું ખાઈ લો, આવું બ્રશ લઈ આવો, આવા પ્રકારના સાબુ વાપરો, આવા પ્રકારના જીન્સ વાપરો, આવા પ્રકારના બૂટ વાપરો, આવા પ્રકારના ઘરેણા પહેરો. બસ એક જ વાત, બસ રાગ વૃત્તિ વધુમાં વધુ સતેજ બને. અને રાગને મજબૂત કરવા માટે 5 ઇન્દ્રિયો જગતને જીતવા માટે નીકળી પડી છે. અને એની સામે મહાત્મા આપણને એટલું ભારે કામ સોંપી દીધું છે કે જો તમારી 5 ઇન્દ્રિય અને 6ઠ્ઠા નંબરમાં મન, એની વૃત્તિઓ એટલે કે એના વિચારો, એની પ્રવૃત્તિઓ જો તમારા કાબુની અંદરમાં નથી, તો હસ્તી સ્નાનમ ઇવ વિફલમ સર્વમ અનુષ્ઠાનમ. આગળ સર્વ શબ્દ મૂકી અને આપણી બધી જ બાજી આપણી હાથમાંથી સરકાવી લીધી. એકાદ અનુષ્ઠાન નથી કહેતા, કિંચિત અનુષ્ઠાન નથી કહેતા, કોઈક અનુષ્ઠાન નથી કહેતા. સર્વ એટલે ઓલ, બધું જ આવી ગયું, ટોટલ. આમાં તમારે પૂછવાની વાત જ નથી. હવે આ 5 ઇન્દ્રિયની વૃત્તિઓ જો બેકાબુ બનતી હોય અને બધું જો તહસ નહસ કરતી હોય, બધું ખતમ કરતી હોય, તમે વિચારી લેજો. સર્વમ અનુષ્ઠાનમ એટલે તમે જેમાં રસ છે, કોઈને માનવતામાં રસ છે. આજે ઘણા એવા છે, સાહેબ અમને ધર્મના કાર્યોમાં રસ નથી, અમે માનવતામાં રસ વધારે ધરાવીએ છીએ, અમે NGO ચલાવીએ છીએ, અમે ગરીબ બાળકોને ભણાવીએ છીએ, અમે આદિવાસી બાળકોની સેવા કરીએ છીએ, ગરીબોને ખાવાનું પહોંચાડીએ છીએ, એવા લોકોને ચંપલ, સ્કૂલની સામગ્રીઓ, સ્કૂલનું એજ્યુકેશન અમે NGO જઈને ચલાવીએ, ભણાવીએ, સંસ્કાર આપીએ, એ બાળકોને સભ્ય વગેરે બનાવીએ. જે પણ તમે કરો, એ ધર્મ કરો, સામાજિક કરો, માનવતાનું કામ કરો, પારિવારિકનું કામ કરો, સંઘના કાર્ય કરો, વિશ્વના ઉદ્ધારના કાર્ય કરો, તમે કોઈ પણ સમાજની સેવાનું કાર્ય કરો. સર્વમ અનુષ્ઠાનમમાં બધું આવી ગયું, પણ આ બધું નિષ્ફળ છે જો 5 ઇન્દ્રિય અને મનની વૃત્તિ ઉપર આપણો કાબુ નથી. તો અનિયમિત ઇન્દ્રિય છે. અને વર્તમાનની અંદરમાં જોજો, ચારે કોર ભોગ વિલાસના વાતાવરણમાં કેવી કેવી ઇન્દ્રિયો બેકાબુ બની અને આમ રોજના કિસ્સા આવે છે, રોજના. તો પહેલા નંબરમાં તો આપણે 5 ઇન્દ્રિયના નામને જાણી લઈએ, પછી એને કેમ જીતવી, કેવી રીતે જીતવી, શું કરવી. આ એક ગંભીર વાસ્તવિકતા છે. આપણે આ સુધીમાં જેટલા પણ સુખો અનુભવ્યા છે ને, એ બધા જ ઇન્દ્રિય અને મનના માધ્યમથી જ અનુભવ્યા છે. જો કોઈ પણ સુખ છે ને ડાયરેક્ટ આપણે અનુભવી નથી શકતા. એને અનુભવવાનું માધ્યમ, મીડિયા કોણ છે? 5 ઇન્દ્રિય અને મન. મારે કોઈ પણ સારી ચીજને સ્પર્શ કરવો છે તો મને મારો હાથ જ કામ લાગવાનો, બીજું કામ નથી લાગવાનું. મારે કોઈ વ્યક્તિના સારા રૂપને, સૌંદર્યને મારે જોવું હશે તો મને આંખ કામ લાગવાની. સંગીતના સરસ મજાના શબ્દોનું સુખ પ્રાપ્ત કરવું છે તો મને ગળું કામ લાગવાનું. મારે ભોજનના ટેસ્ટ સ્વાદ આ બધાને મારે જો માનવો છે, ચારેકોર જે રીતે ખાવા પીવાની બોલબાલા ચાલે, આમ રોજ નવી રેસીપીઓ, રોજ નવા ખાનપીનના દુકાનો ખુલતા જાય, તો આ બધાનું સુખ મારે માનવું છે તો મારી પાસે જીભની ઇન્દ્રિય જોશે. હવે આ બધી જ ઇન્દ્રિયના માધ્યમો અને મનના દ્વારા જ આપણે આ સુધીમાં સુખના અનુભવ કર્યા છે. આ સિવાય સુખનો અનુભવ થઈ જ નથી શકતો.
ચલો મરદા ઉપર તમે ગમે એટલું સારામાં સારી ખાવાની ચીજ મૂકો, એને કોઈ અનુભવ થવાનો સુખનો? કારણ કે ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિયો આત્મી ગઈ છે, પાંચી ઇન્દ્રિયોના દીવા બુઝાઈ ગયા છે. જ્યાં સુધી 5 ઇન્દ્રિય સતેજ છે ને ત્યાં સુધી આ બધું સુખ છે. જે દિવસે કાન બહેરા થઈ જવાના અને એની સામે તમે જસ્ટિન બીબરનું ગીત સંભળાવો કે પછી ટેલર સ્વિફ્ટનું તમે સારામાં સારું સોંગ સંભળાવો કે વિશ્વનો કોઈ પણ સારામાં સારો સિંગર હોય એનું ગીત એની બાજુમાં તમે મૂકો ટેપ રેકોર્ડમાં મોટા અવાજે ડીજે દ્વારા, પણ કાન જ બહેરા થઈ ગયા છે. કયું સુખ મળવાનું હતું? જેને જીભનો પેરાલિસિસ થઈ ગયો છે એને તમે ગમે એટલા મીઠાઈ, ફ્રૂટ, ફરસાણ, એની ફેવરિટ મીઠાઈના ઢગલા કરી આપો, પણ એના માટે બધું નકામું છે. કારણ કે સુખનું માધ્યમ ઇન્દ્રિય ખતમ થઈ ગઈ છે. હવે જેટલા પણ સુખો અનુભવ્યા છે એ આપણે ઇન્દ્રિય અને મનના માધ્યમે અનુભવ્યા છે. હવે એ ઇન્દ્રિય અને મનને જો કાબુમાં મૂકી દેવાનું આવે તો સુખનો અનુભવ આપણે નથી માની શકતા. હકીકતમાં આ નથી. જો ઇન્દ્રિય દ્વારા સુખ અનુભવાતું હોત, ઇન્દ્રિય જન્ય જો સુખ ગણાતું હોત તો મોક્ષની અંદરમાં તો આવું કોઈ સુખ જ નહીં ગણાય. છતાં પણ મોક્ષમાં તો સિદ્ધોના જીવોને અનંત સુખી બતાવ્યા છે. આ તો આપણે આટલા ભવની ભ્રમણાની અંદરમાં ભલાઈ ગયા છીએ કે બસ ઇન્દ્રિય દ્વારા સુખ અનુભવાય. આંખ દ્વારા જોવું તો જ મને ગમે, હાથ દ્વારા સ્પર્શું તો જ મને સુખ મળે, એનો મુલાયમ સ્પર્શ, એની સોફ્ટનેસ, મને હું અડું તો જ મને ગમે, કાન હોય તો જ મને સરસ મજાનું સંગીત સાંભળવા માટે ગમે, એક સરસ મજાનું પરફ્યુમ હોય, સરસ મજાનું સેન્ટ છાંટ્યું હોય, પણ એ પણ ક્યારે ગમે? જ્યારે નાકની ઇન્દ્રિય સતેજ હોય તો. હવે 5 ઇન્દ્રિય દ્વારા સુખ અનુભવવાનું. હવે એ ઇન્દ્રિયો આપણા કાબુની અંદરમાં નથી. આંખ જે તે જોયા કરે, કાન નિંદા સાંભળ્યા કરે, જીભ ચટાકા ફટાકા એમાં પાછળ પડી જાય, નાક કોઈ પણ વસ્તુ સૂંઘવા માટે તૈયાર થઈ જાય, પછી સ્પર્શનું સુખ કોઈ પણ ચીજને જોવા માટે તૈયાર થઈ જાય. તો આ બધું જ જો વૃત્તિઓ અનિયમિત છે તો આપણા માટે સર્વ અનુષ્ઠાન નિષ્ફળ બતાવ્યું છે. હવે 5 ઇન્દ્રિયને કાબુમાં કરવાની કેવી રીતે? કઠિન કામ છે. રોડ ઉપર જતા હોઈએ, સામેથી કોઈ સુંદર મજાનું રૂપ આવતું હોય અને મનને કાબુમાં કરીને કેટલું કરી શકવાના, કેટલું કરવાના. અને ઘણી વખત છે ને આ સ્ટ્રગલ કરવામાં તો જિંદગી આખી નીકળી જાય છે. કેટલું પ્રેશર, કેટલું બધું મનને મનાવવું પડે, કેટલું બધું કંટ્રોલ કરવો પડે. આમ મનને વારંવાર લગામ રખાવીને રાખવું પડે છે. તો પરસેવો તો પડશે, મહેનત તો પડશે, આંખમાંથી આંસુ સરી પડવાના. શરૂઆતમાં એમ લાગશે કે યાર કોઈ જીવનમાં સુખ જ નથી, કોઈ મજા જ નથી, કેવી જિંદગી નીરસ બની ગઈ છે, કેવી જિંદગી નિષ્ક્રિય બની ગઈ છે. પછી શું કરવાનું? જો જોવાનું નહીં, સાંભળવાનું નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, અડવાનું નહીં, સૂંઘવાનું નહીં, તો પછી આ જિંદગી શું કરવાની? એમ લાગે જાણે આપણે સાવ પથ્થર જેવા બની ગયા, સાવ પથ્થર યુગમાં ચાલી ગયા, સાવ આદિવાસી બની ગયા, આદિ માનવ જેવા ભાવમાં ચાલી ગયા. અરે યાર આવું કઈ હોતું હશે કઈ? આટલું બધું દુનિયામાં જોવાનું, સૂંઘવાનું, અડવાનું અને ખાવા પીવાનું છે અને કશું જ નહીં કરવાનું. બસ આ ઇન્દ્રિય જન્ય જે સુખ એની અનુભૂતિ એટલી બધી તીવ્રતમ બની ગઈ છે કે ઇન્દ્રિય વગરના પણ કેટલાક સુખો છે અને નિયમિત ઇન્દ્રિયને કાબુમાં રાખીને પણ સુખ ભોગવી શકાય છે. એ વાત મગજની અંદરમાં બેસવા તૈયાર નથી. કારણ કે આપણે બધા સુખો એના દ્વારા જ અનુભવ્યા છે. સમાધિ શતક નામના ગ્રંથની અંદરમાં લખ્યું છે, નહીં કછું ઇન્દ્રિય વિષય મેં ચેતન કુ હિતકાર, તો ભી તામે જન રમે અંધો મોહ અંધાર. આમ જોવા જઈએ તો ઇન્દ્રિય છે ને કોઈ સુખ નથી આપી શકતી. એ તો આપણને સુખનો આભાસ ઉભો કરાવડાવે છે. પણ હવે એ બધી વાત તો માનવા તૈયાર ન થાય. સાહેબ કેવી રીતે પણ સરસ મજાનું ખાઈએ ને કેટલું બધું સુખ મળે છે, કેટલો બધો આનંદ મળે છે, કેવો આમ સંતોષના ઓળકાર આવી જાય, સરસ મજાની ચીજ જોઈ અને કેવો આનંદ આવી જાય છે. એ આનંદ ક્ષણિક છે, વારંવાર તમારે પ્રાપ્ત કરવો પડશે અને એક વખત જોયું પછી એનાથી વધારે જોશે. હવે સામાન્ય સિમ્પલની અંદરમાં તમને રસ નહીં પડે. એક વખત જે કરી દીધું, હવે મને ઓર વધારે એનાથી ઉપરના લેવલનું જ જોશે, નીચેના લેવલનું તો ગમશે જ નહીં. કારણ કે એ સિવાય થ્રીલ નહીં આવે, એ સિવાય મજા નહીં આવે. હવે એક વખત જે ચીજનો અનુભવ કરી લીધો, હવે એનાથી ઓર આગળ વધારે, ઓર ઉપરનું, ઓર ઉપરના લેવલનું મને થ્રીલ જોઈએ. અને આમ કરવાની અંદરમાં માણસ ક્યાંય ભટકતો થઈ જાય અને છેલ્લે એના પરિણામ સારા નથી આવતા.
માટે પહેલેથી ચેતવે છે કે અનિયમિત ઇન્દ્રિય મનોવૃત્તિવાળાનું સર્વ અનુષ્ઠાન હાથીના સ્નાનની જેમ નિષ્ફળ છે. હવે આ ઇન્દ્રિય અને મનોવૃત્તિને કંટ્રોલમાં કેવી રીતે કરવાની? તરત જ બહાર પડી જાય. હું સાધુ જીવનમાં છું તો પણ મારા માટે ભારે પડે છે. શાસ્ત્રો ભણ્યા પછી, વર્ષોના સંયમ જીવનની અંદરમાં જીવ્યા પછી ઉપાસની અંદરમાં રહેવાનું થાય, પણ ઇન્દ્રિય અને મનની વૃત્તિઓ એવી અનાદિકાલથી ચંચલ બની ગઈ છે, એટલી બધી બેકી ઉઠી છે, અનાદિકાલથી એની પાસે એટલી બધી આદત થઈ ગઈ છે, બસ સારું જોયું નથી અને ખેંચાણ અનુભવ્યા વગર રહ્યું નથી. તો હકીકતમાં એ સારું નથી, પણ ઇન્દ્રિયની પાસે જે સંસ્કારો પડ્યા છે એટલા માટે એ બધી વસ્તુઓ સારી લાગતી હોય છે. ઊંડે ઊંડે વિચારજો. વસ્તુ સારી છે માટે ગમતી નથી, ગમે છે માટે વસ્તુ સારી લાગે છે. આ ઇન્દ્રિયના સુખનાથી દૂર રહેવા માટેનો આ સિદ્ધાંત સમજવા જેવો છે. ફરી વખત, વસ્તુ સારી હતી માટે મને જોવી નથી ગમી, મને જોવાનું ગમતું હતું માટે મને વસ્તુ સારી લાગી છે. આ નિયમ કોઈ પણ બાબતમાં લાગશે. ગુલાબ જાંબુ સારા હતા માટે મને ભાવ્યા નથી, મને ભાવતા હતા માટે ગુલાબ જાંબુ સારા લાગ્યા. હવે એક વ્યક્તિ એવી છે કે તમે એને ગુલાબ જાંબુ બતાવો ને મોડું બગાડે, નાક મચકોડી દે, સિટ મને નહીં ભાવે, મને આપતા નહીં ક્યારે પણ મને બિલકુલ ન ભાવે. બોલો કે યાર ગુલાબ જાંબુ જેવી તો કોઈ ચીજ નહીં, રસગુલ્લા અને શ્રીખંડ કે અને પૂરણપુરી જેવી કોઈ ચીજ નહીં. લે ખા, એકાદ વખત મજા આવશે. નહીં ભાઈ, મને આ બધી વસ્તુ ભાવતી નથી, મને બતાવવાની પણ નહીં, મને ઉલટી જેવું થઈ જાય છે. હવે શું થયું? જો ચીજ સારી જ હતી તો બધાને કેમ ન ગમી, અને ચીજ જો નકામી હતી તો મને પણ કેમ ગમી? મતલબ ચીજ સારી કે નકામી નથી. જાકા ચિત્ત જ્યાં સ્થિરતા પામે, તાકા મરમ હતો તેહી જ જાણે. જેને પોતાની ઇન્દ્રિયની વૃત્તિને જ્યાં રોકી એના કારણે એ વસ્તુ એને સારી લાગવાની. હકીકતમાં સારી નથી, હકીકતમાં એ ચીજ સુંદર નથી, હકીકતમાં એ ચીજ બ્યુટીફુલ નથી, હકીકતમાં એ ચીજ હેન્ડસમ નથી, હકીકતમાં એ ચીજ સુખ આપનારી નથી, હકીકતમાં એ ચીજમાં ટેસ્ટ નથી, હકીકતમાં એ ચીજમાં સ્વાદ નથી. પણ મને સ્વાદ લાગ્યો છે માટે મને એ સ્વાદિષ્ટ લાગે છે. મને એ ચીજ ઉપર મોહ થયો છે માટે મને ગમે છે. આ ઇન્દ્રિય છે ને બહારથી બતાવી દેશે. શું કરું યાર, એટલું સારું હતું માટે મને ગમી ગયું. તો કોને? તો પછી બધાને ગમવું જોઈએ. જો એ ચીજ સારી જ હોત તો બધાને ગમવું જોઈએ. આ અપેક્ષાએ દુનિયામાં એક જ ડિઝાઇન ચાલવી જોઈએ. આ અપેક્ષાએ દુનિયામાં એક જ પ્રકારના મોબાઈલ ચાલવા જોઈએ. આ અપેક્ષાએ દુનિયામાં એક જ ટાઈપના બધા ઘર બનવા જોઈએ. જો એક વ્યક્તિને એમ લાગ્યું યાર આના જેવી તો કોઈ ડિઝાઇન નહીં, આના જેવો તો કોઈ મોબાઈલ નહીં, આના જેવો તો કોઈ ડ્રેસ જ નહીં, આના જેવાથી કોઈ ખાવાની આઈટમ નહીં, તો હવે એક જ ડ્રેસ આખી દુનિયામાં ચલાવો, એ એક જ ખાવાની આઈટમ દુનિયામાં બધે ચલાવો, હવે એક જ મોબાઈલ બધે ચલાવો. પણ નહીં, પાર વગરની વેરાયટી, જાત જાતની વેરાયટી. તમે જાઓ એક દુકાનમાં જઈને ઉભા રહો. અમે વિહારોમાં જ્યારે પસાર થઈએ છીએ એમાં માટુંગા શ્રી સંગતિ વિહાર કરીને જ્યારે સાંજે વિહાર કરતા ગુંદેચા ગાર્ડન કે ગોડીજી તરફ જ્યારે વિહાર કરવાનો હોય, એમાં રસ્તાની અંદરમાં જે પાર વગરની કપડાઓની જે દુકાન આવે છે, આમ લાગે કે આ અંબાર દુકાનની અંદરમાં કપડાનો જે ઢગલાના અંબાર પડેલા છે ને, જાત જાતની વેરાયટી, ક્યારે વેચાશે, ક્યારે પહેરશે, ક્યારે લોકો ખરીદશે, આ દુકાન ક્યારે ખાલી થવાની, અને નવો માલ તો આવતો જ જવાનો. તો આટલી બધી વેરાયટી કેમ શોધવી પડી? જો એક જ ચીજ સારી હોત, એકને આ ગમે છે, એકને આ चीज गमे છે, एकने पहली चीज गमे છે, इसको ये चीज पसंद पड़ती है, उनको फलानी चीज पसंद पड़ती है, इसको ये चीज पसंद पड़ती है. क्यों ऐसा क्यों होता है? બધી વ્યક્તિને અલગ અલગ વસ્તુ કેમ ગમે છે? કેમ બધાને એક સરખી નથી ગમતી? જેને જે વસ્તુનું મહત્વ સમજાવ્યું, મતલબ વસ્તુ સારી પણ નથી, વસ્તુ ખરાબ પણ નથી, પણ વસ્તુ ઉપર તમારું મન લોભાઈ ગયું એટલે એ વસ્તુ તમને સારી લાગવાની. બીજી એક વાત બતાવું. એક છોકરી કે એક છોકરાને, છોકરીને છોકરો અને છોકરાને છોકરી જે રિજેક્ટ કરી નાખે, નહીં મને આ છોકરો પસંદ નથી, મને આ છોકરી પસંદ નથી, અને બીજા કોઈક યુવક કે યુવતીને એ છોકરો કે છોકરી પસંદ આવી જાય છે, અને ઉલટાને એમ કે મારું નસીબ છે કે તમારા જેવા પતિ કે તારી જેવી પત્ની મારા જીવનની અંદરમાં મળી ગઈ. હવે એ 10 જગ્યાએ તો રિજેક્ટ થયેલી હતી, 10 જગ્યાએ તો રિજેક્ટ થયેલો છોકરો હતો, તો 11મી છોકરી કે છોકરાને કેમ ગમી ગયો? જો સારો હોત તો બધાને ગમવો જોઈએ, અને નકામો હોત તો કોઈને પણ ન ગમવો જોઈએ.
કોકને ગમ્યો, કોકને નથી ગમ્યો, મતલબ મને જે ચીજ સારી લાગી માટે મને ગમી. હકીકતમાં એ સારી નથી, તમને સારી લાગી છે માટે તમને ગમી ગઈ છે. આ સ્પષ્ટ બાબત છે. પછી હું રાગ કરતો હોઉં તો મારે વિચારી લેવાનું, ઇન્દ્રિય આપણને રાગ કરાવે છે. હકીકતમાં કોઈ પણ ચીજમાં રાગ કરવા જેવો નથી, પણ ઇન્દ્રિયોની વૃત્તિઓ છે. મન બહેકાવે છે અને મન પછી એની ઉપર ભ્રામક માયાજાલ ઊભી કરાવડાવે છે. અરે એના પાસે તો આવું છે, એમ તો આમ છે, આવું છે, એટલી બધી ભ્રામક માયાજાલ ઊભી કરાવડાવે. મોહ છે ને એની ઉપર આવરણ ચડાવડાવે અને પછી આવરણ ઉપર આપણને પ્રેમ ટકે છે, મોહ ટકે છે. જે દિવસે આવરણ ઉતરી જવાનું, એની ઉપરનો જે આવરણ છે ને કવર, એ ઉતરી જશે પછી ક્યારે પણ એ વસ્તુ આપણને ગમતી નથી. મેં હમણાં એક પુસ્તકમાં, એક હાસ્ય લેખકનું પુસ્તક હતું અને એને બહુ સરસ મજાની વાત લખેલી હતી. આમ લાગે કે કેટલી માર્મિક વાત લખેલી છે, તમને સમજાય તો બહુ સરસ વાત છે. એક જણાએ दूधवाला पूछ्યું, दूधवाला भैया था, पूछा भैया शादी क्यों नहीं करता है, तगड़ा है, इतना पैसा कमाता है, खुद का बिजनेस है, बढ़िया बिजनेस चलता है, शादी क्यों नहीं करता है. ओलाए कीधું यार जवा दो, कारण नहीं जानना है. આ હાસ્ય લેખકે લખેલો પ્રસંગ છે. शादी क्यों नहीं करता है भैया, अलग सा कारण है, जाने दो ने. आग्रह કર્યો કે नहीं, कहना तो पड़ेगा ही, बता शादी क्यों नहीं करता है. साहब शादी इसीलिए नहीं करता हूं कि मैंने सुबह, मेरा काम है सुबह दूध देने को जाने का, અને મેં સવારના પોરમાં દરેક પ્રકારની સ્ત્રીઓને સ્નાન કર્યા વગરની ડાયરેક્ટ ઊંઘમાંથી ઉઠેલી જોઈ છે. એટલે મેં પેલા વાંચ્યું તો મને પણ ખબર ના પડી. પછી હાસ્ય લેખકે વિસ્તાર કરેલો હતો કે મેકઅપ વગર, માથાના વાળ ચોરાયેલા હોય, આંખમાં પિયા બાજેલા હોય, આખી રાતની ઊંઘરેટી આંખો રહેલી હોય, આખા રાતના થેથર ચહેરા ઉપર જામી ગયેલા હોય અને કપડાં અસ્તવ્યસ્ત રહેલા હોય અને બિલકુલ સાવ ઘરમાં પહેરી શકાય એવા વસ્ત્રો પહેરેલા હોય અને એવા ભાઈઓ અને બહેનોને મેં એટલા બધા નિકટથી જોયા છે. મને લાગ્યું કે અસલ રૂપ તો આવું જ છે, બાકી બધું તો ઉપર મેકઅપ કરેલું હોય છે. એટલે મને કોઈ હવે સ્ત્રીનું રૂપ આકર્ષી શકતું નથી. મતલબ કહેવાનો મતલબ એ આવ્યો કે આવરણ જો ખતમ થઈ ગયું, ઉપરનો મેકઅપ નીકળી ગયો, ઉપરના લેયરો નીકળી ગયા, તો આ દુનિયામાં કોઈ પણ ચીજ આપણને ક્યારે ગમવાની પણ નથી. આ ચામડીનું આવરણ છે માટે ગમે છે, પણ આ ઇન્દ્રિય અને મન છે ને, આ બધું જોવા નથી દેતા. આ બધી બાબતો એ વિચારવા પણ નથી દેતા. અને આવું કદાચ હું તમને પ્રવચન આપું ને એટલે તમે શું કહો, યાર સાહેબજી ક્યાં બધી ઓર્થોડોક્સ જેવી વાતો લઈ આવો છો, શું જીવનમાં મજા જ નહીં કરવાની, જીવનમાં કોઈ જલસા જ નહીં કરવાના, બસ આવું બધું વિચારીને છોડી દેવાનું, કોઈ મોજ મજા નહીં કરવાની. મોજ મજા કરવાની ના નથી, નિયમિત ઇન્દ્રિયની મનની વૃત્તિને રાખો. અનિયમિત મનની અને ઇન્દ્રિયની વૃત્તિઓ હશે ને, તમને એક ચીજની અંદરમાં ઠરવા નહીં દે. એક ચીજ તમને 2 વર્ષ ગમશે, પછી નવા ઉપર ભાવ, પછી 2 વર્ષ એ વાપરી, પછી નવી વસ્તુ, પછી એ સ્ત્રી પાત્ર હોય, પુરુષ પાત્ર હોય કે કોઈ પણ ચીજ હોય, કોઈ પણ સામગ્રી હોય, તમને ચેન્જ જોશે, ચેન્જ. જો પરિવર્તન નહીં આવે તો ઇન્દ્રિયને ક્યારે એ સુખ માણવું ગમતું નથી. સતત કપડામાં પરિવર્તન, ભોજનમાં પરિવર્તન, વ્યક્તિઓમાં પરિવર્તન, પછી મિત્રો બદલવાના, ઇવન આગળ વધતા એટલી હદે નીચે ઉતરવું પડે છે. વ્યભિચારના અને દુરાચાર અને અનાચારના માર્ગે ચાલવું પડે છે. આજે તમારી આંખોની સમક્ષ હું કંઈ બધું જાહેરમાં બોલી શકતો નથી મર્યાદાના કારણે, પણ તમે જોવો છો કે આ ઇન્દ્રિયની મનોવૃત્તિઓના, ઇન્દ્રિયોની અને મનની વૃત્તિઓના નગ્ન નાચ સમાજની અંદરમાં કેવા ચાલે છે. મૂવીઓ જોઈ લો, સિરીઝ જોઈ લો, લોકોના સંસારના સંબંધો જોઈ લો, પરસ્પર પતિ પત્નીઓની બિન વફાદારી જોઈ લો, કોલેજમાં ભણનારા યુવા યુવતીઓના લફડાબાજી જોઈ લો, વ્યભિચાર જોઈ લો, અને આ ઉપરથી ખબર પડી જશે સ્કૂલમાં ભણનારા છોકરા છોકરીઓના પણ લાઈફસ્ટાઈલ જોઈ લો. આ ઉપરથી ખબર પડી જાય કે ઇન્દ્રિય અને મનની વૃત્તિઓ વર્તમાન સમયમાં કેટલી બધી બહેકી ચૂકી છે. અને એની સામે મહાત્મા તો એમ કહે છે કે હસ્તિ સ્નાનમ ઇવ વિફલમ સર્વમ અનુષ્ઠાનમ. બધું અનુષ્ઠાન નિષ્ફળ છે. અનિયમિત ઇન્દ્રિય મનોવૃત્તિ નામ. અષ્ટપ્રકારની પૂજા કરી, શત્રુંજય તીર્થની 99 યાત્રા કરી, 24 છઠ કરીને જાત્રા કરી, છરીપાલી સંઘ કઢાયો અને કઢાવ્યો ગયા સંઘની અંદરમાં, અને આ બધી જ આરાધના કરી, પણ જો ઇન્દ્રિય અને મનની વૃત્તિ ઉપર કંટ્રોલ નથી, કાબુ નથી, તો આ બધી જ વૃત્તિ, આ બધું જ આરાધનાને આ વૃત્તિઓ ખાઈ જવાની
અને એવી નિષ્ફળતા ચડાવી દેવાની શરીર ઉપર, એવું કરી લેવાનું. મથુરાના આચાર્ય હતા ને, મંગુ આચાર્ય, મથુરામાં રહેતા હતા. 500 શિષ્યોના ગુરુ, યુગ પ્રધાન સમાન આચાર્ય. એક ખાલી આ જીભની ઇન્દ્રિયની વૃત્તિ અનિયમિત બની ગઈ, એમાં બેકી ગયા. તો એ 500 શિષ્યોના યુગ પ્રધાન સમાન આચાર્ય ભગવાન મથુરાની ગટરની બાજુની અંદરમાં રહેલા યક્ષના મંદિરના અધિષ્ઠાયક બન્યા. કઈ હદે નીચે ઉતારે છે. અનુષ્ઠાન નિષ્ફળ ગયું, બધું જ નકામું ગયું, બધું જ પાણી ફરી વળ્યું. આટલી મહેનત કરીને જે પોતાની એક આરાધનાનું જોમ ઊભું કરેલું હતું, બધું જ નકામું ગયું. કોઈ નિરાશ થવાની વાત નથી, પણ આપણને ચેતવે છે કે ધર્મના ક્ષેત્રમાં આપણે આગળ વધીએ. ના નથી પાડતા, ધર્મના ક્ષેત્રમાં આગળ વધવાનું, પણ આગળ વધતા પહેલા ઇન્દ્રિય અને મનની વૃત્તિઓને કાબુમાં કરવી પડશે, કંટ્રોલમાં કરવી પડશે. ઇન્દ્રિય મન કે એટલે બધું જોઈ નહીં લેવાનું, આંખને ગમે બધું જોઈ નહીં લેવાનું, બધું ખાઈ નહીં લેવાનું, બધું સૂંઘી નહીં લેવાનું, બધું અડી નહીં લેવાનું, બધું પેટમાં પધરાવી નહીં લેવાનું. કેટલાક વૃત્તિઓ અને કેટલાક નીતિ નિયમ બંધનો રાખવા પડશે. એ અંગેની બીજી વિશેષ મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.